નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. એસીબીની સફળ ટ્રેપ. એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે થઈ સફળ ટ્રેપ. ખંભાત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીમાં ફરજ બજાવતા પ્રિતેશ બંધુભાઈ પટેલ ₹1,00,000ની લાખની રકમ માંગતા રંગે હાથે ઝડપાયા. તો આવું જોઈએ સમગ્ર વિગત. આ કામના ફરિયાદી મિત્રએ ખંભાત નગરપાલિકા હસ્તકની સરકારી જમીન વેચાણ ખરીદ કરવા સારું કલેક્ટર આણંદનાઓને કચેરી ખાતે ઓનલાઈન અરજી કરેલ હતી. જે પ્રક્રિયા સંદર્ભે કલેક્ટરના આણંદનાઓએ કચેરી તરફથી અરજીમાં જણાવેલ જમીનના રેકર્ડની ચકાસણી કરી સરકારશ્રીના નિયમો અનુસાર દસ્તાવેજો તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખંભાતનાઓને સૂચના કરેલ. જે જમીન ફરિયાદીના મિત્રએ વેચાણ લેવા માટે સારું તેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસેથી ₹1,00,000ની લાંચની માંગણી કરેલ, પરંતુ ફરિયાદી આ લાંચની રકમ ન આપવા હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદી ફરિયાદના આધારે તારીખ 23/7/2024ના રોજ લાંચનું છટકાનું આયોજન કરેલ. તે લાંચના છટકા દરમિયાન આરોપી હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી નાણાંની માંગણી કરી ₹1,00,000 સ્વીકારી પકડાઈ જઈ પોતે રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાહિત અને ગેરવર્તણૂક કર્યાની ગુનો કર્યો છે.